वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશ ભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 212મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 212મા શ્લોકમાં આશીર્વાદાત્મક મંગલાચરણ કરે છે। મંગલાચરણ 3 રીતે થાય છે। 1 ધ્યાનાત્મક મંગલાચરણ, 2 વસ્તુ સ્થાન નિર્દેશાત્મક મંગલાચરણ અને 3 આશીર્વાદાત્મક મંગલાચરણ। ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીનો પ્રારંભ ધ્યાનાત્મક મંગલાચરણથી કરેલો છે। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના પ્રારંભમાં જ વામે યસ્ય સ્થિતા રાધા શ્રેષ્ઠ યશ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે, આ પ્રમાણે ધ્યાનાત્મક મંગલાચરણ કરી શિક્ષાપત્રીનો પ્રારંભ કરે છે। વસ્તુ સ્થાન નિર્દેશાત્મક મંગલાચરણથી મહાકવિ કાલિદાસજીએ કુમાર સંભવનો પ્રારંભ કરેલો હતો। મહાકવિ કાલિદાસજી કુમાર સંભવના પ્રારંભની અંદર જ અષ્ટિ ઉત્તર શ્યામ દિશી દેવતાત્મા હિમાલયો નામ નગાધિરાજ, આ પ્રમાણે વસ્તુ સ્થાન નિર્દેશાત્મક મંગલાચરણ કરી એવો એ કુમાર સંભવનો પ્રારંભ કરેલો। અને ભગવાન સ્વામિનારાયણ અહીં શિક્ષાપત્રીના 212મા શ્લોકમાં આશીર્વાદાત્મક મંગલાચરણનો પ્રયોગ કરી આ ગ્રંથની પૂર્ણાહુતિ કરી રહ્યા છે। ભગવાન સ્વામિનારાયણ 212મા શ્લોકની અંદર લખે છે કે નિજાશ્રિતાનામ સકલાર્તિ હંતા સધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ તનોત કૃષ્ણ અખિલ મંગલમ ન। અર્થાત કે પોતાના આશ્રિત જે ભક્તજન, તેમની જે સમગ્ર પીડા તેના નાશ કરનારા, એવાને ધર્મ સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા, એવાને પોતાના ભક્તજનને મનોવાંછિત સુખના આપનારા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો। જેના આદિ ભાગમાં મંગળ છે, જેના મધ્ય ભાગમાં મંગળ છે અને જેના અંત ભાગમાં મંગળ છે, એવા શાસ્ત્રો પ્રખ્યાતિ પામે છે। એમ પ્રખ્યાપન કરવાના અંતે ભગવાન સ્વામિનારાયણે મંગલાચરણ કરેલું છે। પાણિની અષ્ટાધ્યાયી પર મહાભાષ્યની રચના કરનારા પતંજલિ મુનિ પાણિની સૂત્ર એકના ભાષ્યની અંદર કહે છે કે મંગલાદિની મંગલ મધ્યાની મંગલાંતાની ચ કાવ્યાની શાસ્ત્રાણી પ્રથંતિ। અર્થાત કે જે કાવ્ય એટલે કે શાસ્ત્રના પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં મંગલાચરણ કરવામાં આવ્યું હોય તે વીર પુરુષ અને દીર્ઘજીવી પુરુષવાળા હોવાથી વિસ્તરે છે, ફેલાય છે, પ્રસિદ્ધ થાય છે અને તેનું અધ્યયન કરનારા પણ તે ક્ષેત્રમાં અભિવૃદ્ધિ પામે છે। ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના પ્રારંભમાં વામે યસ્ય સ્થિતા રાધા આ શ્લોકથી મંગલાચરણ કરેલું છે। મધ્યની અંદર શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટ દેવોન સર્વ આવિર્ભાવ કારણ, આ દ્વારા મધ્યમાં મંગલાચરણ કરેલું છે। અને અંતે નિજાશ્રિતાનામ સકલાર્તિ હંતા સધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ તનોત કૃષ્ણો અખિલમ મંગલમ ન। આના દ્વારા ભગવાને અંતે મંગલાચરણ કરેલું છે। અહીં ભગવાન સ્વામિનારાયણે
મંગલાચરણના પ્રારંભમાં નિજાશ્રિતાનામ સકલાર્તિ હંતા આવું પદ લખેલું છે, જેનો અર્થ થાય છે કે પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર પીડા તેના નાશના કરનારા. યદ્યપિ ઇન્દ્ર છે, રુદ્ર છે ઇત્યાદિક દેવો પણ આશ્રિતોની આરતી એટલે દુઃખોથી રક્ષા કરે છે, છતાં પણ તેઓ અખિલ આરતીને ક્યારેય પણ નાશ કરી શકતા નથી. એનું કારણ એ કે ઇન્દ્રાદિક દેવતાઓ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જેવા સામર્થ્યશાળી નથી. ભૂતકાળની અંદર એવા પ્રસંગો બનેલા છે કે ભવ બ્રહ્માદિક દેવતાઓના શરણની અંદર જે પણ કોઈક જીવાત્મા ગયા હતા, એવો પોતાના આશ્રિતની સકલ દુઃખોથી રક્ષા કરી શક્યા ન હતા. જેમ કે શ્રીમદ ભાગવતમાં કથા આવે છે, પરીક્ષિત રાજાને શૃંગી ઋષિનો શાપ થયો અને એને લઈને તક્ષક નાગ 7મે દિવસે પરીક્ષિત રાજાને દંશ દે છે. અને તે પછી પરીક્ષિત રાજાના પુત્ર જન્મેજય રાજા સર્પ યજ્ઞનો પ્રારંભ કરે છે. જન્મેજય રાજાએ નક્કી કરેલું હતું કે હું આ બ્રહ્માંડમાંથી સર્પોનું અસ્તિત્વ સમાપ્ત કરી દેવીશ. એની આ પ્રમાણેની ચેષ્ટા જોઈ ભય પામી તક્ષક નાગ દેવરાજ ઇન્દ્રના શરણમાં જાય છે. પરંતુ જ્યારે બ્રાહ્મણોએ મંત્ર દ્વારા તક્ષકનું આવાહન કર્યું અને તક્ષક યજ્ઞકુંડની અંદર પડવા જઈ રહ્યો હતો, તે સમયે દેવરાજ ઇન્દ્ર પણ એની રક્ષા કરી શકતા નથી. તે જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અને બારણાસુરનું યુદ્ધ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શંકરની ઉપસ્થિતિમાં જ ભગવાન શંકરના આશ્રિત એવા બારણાસુરની એક પછી એક બધી જ ભુજાઓ કાપવા માંડે છે. તે સમયે ભગવાન શંકર પણ બારણાસુરની પીડાને નિરાકરણ કરવાને અર્થે સમર્થ થયા ન હતા. તેમના જોતા જ ભગવાન શ્રી કૃષ્ણએ બારણાસુરની બધી જ ભુજાઓ છેદવા માંડી. અને એટલે માટે ભવ દાવા નળથી બહુ બળતા જનોના દુઃખને પ્રશમન કરવા ભગવાન વિના બીજો કોઈ પણ સમર્થ ન હોવાથી ભગવાન સ્વામિનારાયણે અહીં નિજાશ્રિતાનામ સકલાર્તિ હંતા આ પદનો પ્રયોગ કરેલો છે. ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકના બીજા અને ત્રીજા પાદની અંદર કહે છે, સધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ. અર્થાત કે ધર્મ સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા એવાને પોતાના ભક્તજનને મનોવાંછિત સુખના આપનારા એવા. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈક મનુષ્ય પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિના શરણની અંદર જાય છે, ત્યારબાદ એ જીવનની અંદર ક્યારેય પણ કષ્ટનો અનુભવ કરતો નથી. આ સંદર્ભમાં પ્રહલાદજી, પાંડવો, દ્રૌપદી, ગજેન્દ્ર, સુધન્વા, ઉત્તમ રાજા, અખંડાનંદ બ્રહ્મચારી, વિભીષણ ઇત્યાદિ દ્રષ્ટાંતરૂપ છે. જેઓ અનન્ય ભાવે શ્રીમદ નારાયણ ભગવાનના ચરણમાં ગયા બાદ ક્યારેય પણ જીવનમાં ક્લેશનો અનુભવ કરતા જ ન હતા અને એમના બધા જ મનોરથ સિદ્ધ થઈ ગયા હતા. શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના 22મા અધ્યાયના 37મા શ્લોકની અંદર મૈત્રેય ઋષિ વિદુરજીને કહે છે કે શારીરઃ માનસા દિવ્યા વૈતાસે યે ચ માનુષાઃ ભૌતિકાશ કથમ ક્લેશા વાધંતે હરિસંશ્રય. અર્થાત કે હે વ્યાસપુત્ર વિદુર, જે પુરુષ હરિનો આશ્રિત હોય તેને શારીરિક, માનસિક, દૈવિક, માનસિક અથવા ભૌતિક દુઃખ કેવી રીતે
કષ્ટ આપી શકે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 34મા અધ્યાયના 15મા શ્લોકની અંદર પણ કહ્યું છે, પ્રપન્નાનામ ભયાપહમ, અર્થાત કે શરણે આવેલાના ભયનો નાશ કરનારા. તે જ પ્રમાણે શ્રીમદ ભાગવતના 4th સ્કંદના 13મા અધ્યાયના 34મા શ્લોકની અંદર પણ કહ્યું છે, તાંસ્તાન કામન હરિર્દદ્યાદ યાન્યાન કામયતે જતઃ આરાધિતો યથૈવેશ તથા પુંસામ ફલોદયઃ. અર્થાત કે ભક્ત જે જે વસ્તુને મેળવવાની ઈચ્છા કરે છે, શ્રીહરિ તે વસ્તુ તે ભક્તને આપે છે. તેમની જે રીતે આરાધના કરવામાં આવે છે એ રીતે ઉપાસકને ફળ પણ મળી જાય છે. શ્રીમદ ભાગવતના 8મ સ્કંદના 3ય અધ્યાયના 11મા શ્લોકની અંદર પણ કહ્યું છે, યમ ધર્મ કામાર્થ વિમોક્તિ કામા ભજંત ઇષ્ટામ ગતિમાપ્નુવંતી. અર્થાત કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ઈચ્છાથી મનુષ્ય ભગવાનનું ભજન કરી પોતાની મનગમતી ગતિને પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે ભગવાનનો ભક્ત જે મનોરથ કરે, પરબ્રહ્મ પરમાત્મા એના એ બધા જ મનોરથો પૂર્ણ કરે છે. આવા ભગવાનના ભક્તના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની રક્ષા પણ પરબ્રહ્મ પરમાત્મા પોતે કરતા હોય છે. ભગવાન સ્વામિનારાયણ આ સંદર્ભમાં ગઢડા અંત્યના 13મા વચનામૃતની અંદર કહે છે કે આપણે જ્યારે તન, મન, ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઈચ્છા તે જ આપણું પ્રારબ્ધ છે, તે બીજું કોઈ પ્રારબ્ધ નથી. માટે ભગવાનની ઈચ્છાએ કરીને ગમે તેવું સુખ દુઃખ આવે તેમાં કોઈ રીતે અકળાઈ જવું નહીં. જેમ ભગવાન રાજી તેમ જ આપણે રાજી રહેવું. અને આવી રીતની જે ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ તેણે યુક્ત એવો જે એ ભક્ત, તેના જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેની રક્ષાને તો એ ભગવાન પોતે કરે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્વમુખે આ વાત કહેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનના શરણાગત ભક્તના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની રક્ષા એ પરબ્રહ્મ પરમાત્મા પોતે કરતા હોય છે. એટલે ભક્તએ ક્યારેય પણ એ સંદર્ભમાં કષ્ટ પામવાનું નથી. એ વાત ભગવાન સ્વામિનારાયણે અહીંયા 2 પદની અંદર કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકના અંતિમ પાદની અંદર કહી રહ્યા છે કે તનોત કૃષ્ણ અખિલ મંગલમ નઃ. અર્થાત કે એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે જ તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો. કહેવાનું તાત્પર્ય એ છે કે યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત. અર્થાત કે જેનું સ્મરણ કરવા માત્રથી મનુષ્ય સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે, એવા મંગલોના પણ મંગલ મૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ચરણના સમાશ્રયવાળા આપના સર્વનું અખિલ મંગલ ઐહિક અને પરલૌકિક પરમ નિશ્રેષ સંબંધીને વિસ્તાર કરે, એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. આ પ્રમાણે ભક્તો, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 212મા શ્લોકની અંદર જે આશીર્વાદાત્મક મંગલાચરણ કરેલું છે તેનો ભાવાર્થ આ પ્રમાણે આપણા નંદ સંતોએ તથા આચાર્યોએ વ્યક્ત કરેલો છે. તો બધા જ લોકો આ અર્થને આત્મસાત કરી લે અને જ્યારે પણ આ શ્લોકનું રટણ કરે ત્યારે આ વાત અવશ્ય વિચારજો. આટલું કહીને હું મારા પ્રવચનની વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શન